હેલો એવરીવન, આજે હું મારી લખેલી એક અછાંદસ ગુજરાતી કવિતા પ્રસ્તુત કરું છું, જે હું મહેસાણા કોલેજમાં હતી એ દરમિયાન લખેલી છે. એ સોનેરી એકલતા જે હું તારી સાથે વહેંચું છું, એ સોનેરી એકલતા જે હું તારી સાથે વહેંચું છું, તે સાંભળ્યું છે ઉનાળાનું ગીત ને પીળી પાનખરનું સંગીત. તે સાંભળ્યું છે ઉનાળાનું ગીત ને પીળી પાનખરનું સંગીત. ઉનાળાની પ્રખર બપોરે ઉડતી ધૂળની ડમરી, ઉનાળાની પ્રખર બપોરે ઉડતી ધૂળની ડમરી ને દૂર ધૂળમાં આળવટીને ભૂંકતો ગધેડો વૈશાખનંદન, મારું પ્રિય પ્રાણી. તે ક્યારેય ઉનાળાની બપોરે નિર્જન ડામર રોડ પર સાયકલિંગ કર્યું છે એકલા? તે ક્યારેય ઉનાળાની બપોરે નિર્જન ડામર રોડ પર સાયકલિંગ કર્યું છે એકલા? ને એ રસ્તાના બંને કિનારે તામ્રશિંગીના વૃક્ષો હોય છે, પીળા પીળા ફૂલ ખેરવતા ને પાથરતા. તે ક્યારેય એવી જ એકાદ બપોરે એકલા રૂમમાં પુરાઈને, બારી પર પડદા નાખીને, રૂમમાં ઠંડુ અંધારું કરીને, રેડિયો પર છૂ કર મેરે મન કો ગીત સાંભળ્યું છે? નિરભ્ર આસમાની આકાશમાં સ્થિર પાંખો રાખીને ઊંચે ઉડતી સમળીઓને જોવી, નિરભ્ર આસમાની આકાશમાં સ્થિર પાંખો રાખીને ઊંચે ઉડતી સમળીઓને જોવી એક અનોખી જ અનુભૂતિ છે. ક્યારેક આકાશમાં સફેદ વાદળાઓની ઢગલીઓ સુંદર કવિતા જેવી લાગે છે. ઉડતા કબૂતરોની પાંખોનો ફફડાટ ને ક્યાંક બોલતો કાગડો, ઉડતા કબૂતરોની પાંખોનો ફફડાટ અને દૂર ક્યાંક બોલતો કાગડો ઉનાળાની બપોરની નિરવ શાંતિને ઓર નિખારે છે. તું ક્યારેય હોસ્ટેલના પગથિયે ચૂપચાપ એકલો બેઠો છે કલાકો સુધી? તું ક્યારેય હોસ્ટેલના પગથિયે એકલો બેઠો છે ચૂપચાપ કલાકો સુધી? આ બધું જ એક અનોખું ભાવ જગત, એક અનોખું અનુભૂતિ જગત, એક સંવેદના જગત રચી જાય છે. એકાંત અને એકલતાનું, ધ્યાનનું, જે હું તારી સાથે વહેંચું છું. પણ એક ક્ષણ એવી આવશે જ્યારે એ એકાંત વહેંચી નહીં શકાય, અને એક ક્ષણ હશે સમાધિની. ધન્યવાદ.